હેલો વેલકમ ઓલ રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. જીપીએસસી 1-2ની એક્ઝામ બાદ લાંબા ટાઈમે આજે આપણે એક લેક્ચર શેર કરી રહ્યા છીએ. ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ હતી કે સર ટીડીઓની સ્ટ્રેટેજી બાબતે હવે સમજાતું નથી કે શું વાંચવું, કેવી રીતે આગળ વધવું. તો એક ખાસ વિડીયો શેર કરી રહ્યો છું. જેમણે ઓલરેડી તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે, જીપીએસસીની જે તૈયારી કરી રહ્યા છે એમના માટે ટીડીઓની એક્ઝામ કમ્પેરેટિવલી ઇઝી ગણાશે, કેમ કે ઓલરેડી ભાગ 1 જે છે તમારો કવર થઈ ગયું છે જીપીએસસી 1-2ની એક્ઝામમાં. ભાગ 2 જે છે એના ઉપર આપણે ખાસ ફોકસ કરવાનું છે. અને જે બિગિનર છે કે જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છે એમના માટે 100% એક્ઝામ ચેલેન્જિંગ રહેશે, કેમ કે બહુ જ ઓછી વેકેન્સી છે, 26 અરાઉન્ડ વેકેન્સી છે અને એની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂનો સ્ટેજ છે. તો નંબર ઓફ કેન્ડિડેટ જે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થશે એ પણ ઓછા હશે. પણ આ ઓછા સમયમાં કેવી રીતે આપણે વધારે સારી રીતે તૈયારી કરી શકીએ અને એવા કયા એરિયા ઉપર ફોકસ કરીએ કે જેનાથી આપણે ઓછા સમયમાં વધારે માર્ક કવર કરી શકીએ. તો બસ આ સ્ટ્રેટેજી વિશે થોડી વાત કરીશ. અહીંયા કોઈ રોકેટ સાયન્સ નથી, પણ તમારા અત્યાર સુધીની તૈયારીને કેવી રીતે પ્રોપર ડિરેક્શનમાં લઈ જવી એ આપણે અહીંયા શેર કરવા માંગીએ છીએ. કયા એરિયા ઉપર વધારે ફોકસ કરવું જોઈએ એના વિશે વાત કરવા માંગીએ છીએ. તો ઘણા બધા મિત્રોના મને મેસેજ આવતા હતા કે સર એક સ્ટ્રેટેજી વિશેનો એક વિડીયો શેર કરજો. તો બસ મિત્રો માટે ખાસ આ વિડીયો શેર કરી રહ્યો છું. અને બીજી એક રિક્વેસ્ટ મળી રહી છે જીપીએસસીના કટ ઓફને લઈને, તો એ વિડીયો પણ હું શેર કરવાનો છું. થોડું પ્રોપરલી એનાલિસિસ થઈ જાય અને પ્રોપરલી ડેટાબેઝ આપણી પાસે હોય પછી આપણે વિડીયો શેર કરીએ તો એક પ્રોપર એનાલિસિસ આપણી પાસે હોય જે રિલાયેબલ પણ હોય. તો આ માટે એ વિડીયો પણ શેર કરીશું, રાહ જોજો થોડી. હા, પણ એટલું શ્યોર કહીશ કે જેમના 150 અબોવ માર્ક થાય છે એ બધાએ તૈયારી નિશ્ચિંત બનીને સ્ટાર્ટ કરી દેવી જોઈએ. 150 અબોવ જેમનો પણ સ્કોર થતો હોય લાસ્ટ સન્ડે જે જીપીએસસી 1-2ની પ્રિલિમ લેવાઈ એમાં, એમને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, ઇફ અને બટ વગર તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ. તો ડિટેલ વિડીયો એક્સપેક્ટેડ કટ ઓફનું શેર કરીશું, પણ એ પહેલાં આજે આ ટીડીઓની સ્ટ્રેટેજીના વિડીયોને કવર કરી લઈએ. તો ટીડીઓની સ્ટ્રેટેજીમાં ખાસ અગત્યની વાત એ કરવી છે કે ભાગ 2માં કેવી રીતે તમારે આગળ વધવું જોઈએ, ક્યાં ફોકસ કરવું, કયા મુદ્દા ઉપર ફોકસ કરવું, એના વિશે પહેલાં વાત કરી લઈએ. પછી ભાગ 1 વિશે શોર્ટમાં વાત કરીશું, કેમ કે તમારા માટે નવો નથી. તમે જીપીએસસીની એક્ઝામની તૈયારી કરી ચૂક્યા છો તો એ બધી વસ્તુઓ તમે વાંચી છે, પણ એમાં અપ્રોચ શું રાખવો એના વિશે પણ વાત કરીશું. તો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. સિલેબસને ધ્યાનમાં રાખીને જ આપણે ડિસ્કશન કરવા માંગીએ છીએ. ભાગ 1 વિશે લાસ્ટમાં વાત કરીએ, પહેલાં ભાગ 2 જોઈ લઈએ. ભાગ 2ની વાત કરીએ તો ભાગ 2માં અલગ અલગ ટોટલ 9 સેક્શન છે આપણી પાસે અને ટોટલ 200 માર્ક છે. તો અરાઉન્ડ એક સેક્શનમાંથી આપણે એવું માની લઈએ કદાચ ઇક્વલી જો પૂછવામાં આવે તો 20 અરાઉન્ડ ક્વેશ્ચન એક સેક્શનના બની શકે છે. 20 આ કોઈ વોટર ટાઈટ આનું ડિમાર્કેશન ના થઈ શકે કે પરફેક્ટ આટલા જ પૂછાય, પણ એક રફલી એસ્ટિમેટ આપણે એવું માની શકીએ કે એક સેક્શનમાંથી 20 અરાઉન્ડ ક્વેશ્ચન બની શકે છે. એનાથી વધારે પણ બની શકે, થોડા ઘણા ઓછા પણ બની શકે. તો 9 અલગ અલગ જે સેક્શન આપણને મેન્શન કર્યા છે એમાં અગત્યના હેડિંગ કયા કયા છે અને એમાં કઈ કઈ વસ્તુ પર આપણે ફોકસ કરવું જોઈએ. જેમ કે પહેલો આપણો અગત્યનો સબ્જેક્ટ છે લોક પ્રશાસન. લોક પ્રશાસનમાં આમ જોવા જઈએ તો એક વિશાળ સબ્જેક્ટ છે. યુપીએસસીની તૈયારી કરતા હશે મિત્રોને ખ્યાલ હશે કે પબેટ એક એઝ અ ઓપ્શનલ તમે જોવા જાઓ તો એના ઉપર મલ્ટિપલ બુક્સ લખાયેલી છે, એટલે ક્યાંથી શું પૂછાય એ ડિટરમાઇન કરવું ખૂબ જ મુશ્કેલ છે. હા, પણ કેટલાક એમાંથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે જેને આપણે ખાસ એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવા જોઈએ. જેમ કે લોક પ્રશાસનનો જે વિકાસ થયો એના વિકાસના તબક્કા, દરેક તબક્કામાં પર્ટિક્યુલર જે વિચારકો હતા એમના વિચારો અને કોઈ ખાસ પ્રકારનો એનો અપ્રોચ, એટલે તબક્કા અને અપ્રોચ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ગણી શકાય. અને આપણા હિસ્ટોરિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે સિલેબસમાં મેન્શન કર્યું છે કે ભારતમાં ઉત્ક્રાંતિ, એમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રથી શરૂઆત કરીએ અને જે વર્તમાન જે મોડર્ન પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય એમાં જે અલગ અલગ તબક્કાની વાત કરીએ તો દરેક તબક્કા એની મુખ્ય વિશેષતાઓ, એની સાથે જોડાયેલા મુખ્ય વિચારકો જેમ કે વુડ્રો વિલ્સન, લાસ્ટ જીપીએસસીની એક્ઝામમાં આપણે એમનું સ્ટેટમેન્ટ જોયું હતું, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડેફિનેશન પૂછી હતી. તો આવી જે મુખ્ય મૂળભૂત બાબતો છે એ આપણને ફરજિયાત ખબર હોવી જોઈએ. અને અલગ અલગ જે શાસન વ્યવસ્થા સિલેબસમાં પર્ટિક્યુલરલી મેન્શન કરી હોય તો ખાસ જોઈ લેવાની, જેમ કે મુગલ વહીવટ, બ્રિટિશ શાસનનો વારસો, એટલે બ્રિટિશ શાસનમાંથી જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અથવા પબ્લિક પોલિસી રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ એરિયાઝ હોય, શિક્ષણ નીતિ સંબંધિત મુદ્દા હોય કે અન્ય કોઈ મુદ્દા હોય, એ પોલિસી વિષયક, નીતિ વિષયક જે બાબતો આવતી હોય એ ખાસ જોઈ લેવી. આ સિવાય સૌથી વધારે પ્રાયોરિટી આપી શકાય પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી એવા મુદ્દાઓ કયા કયા છે. સિલેબસ આપણો બહુ વધારે
સ્પેસિફિકલી મેન્શન કરેલો હોય છે. એટલે એ જે મેન્શન કરેલા મુદ્દા છે એ ચૂકી ના જવાય. કેમ કે મેં વાત કરી એમ પબેડની ઘણી બધી બુક્સ લખાયેલી હોય, આખો સિલેબસ તમે જુઓ તો એક દરિયો છે, પણ દરિયાની અંદરથી મોતી કયા એ આપણને ખબર હોવી જોઈએ, કે જે ડેફિનેટલી ક્વેશ્ચન પૂછાવાના હોય એવા એરિયા. તો એમાં એક કહી શકીએ આપણે વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધ ન્યાયિક સંસ્થાઓ, એટલે કે સ્ટેચ્યુટરી, રેગ્યુલેટરી અને ક્વાસી જ્યુડિશિયલ ઇન્સ્ટિટ્યુશન. તો આમાં જેટલી પણ નિયમનકારી ભારત સરકારની સંસ્થાઓ છે, જેનું તમે લિસ્ટ તમે કોઈ પણ બુક લો સારી તો તમને મળી જાય, સેબી છે, ઇરડા છે, આવી જેટલી પણ રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યુશન છે, એમાં કેટલીક સ્ટેચ્યુટરી પણ હશે, કેટલીક નોન સ્ટેચ્યુટરી પણ હોઈ શકે છે. તો એ સ્ટેચ્યુટરી એટલે કે કાયદા દ્વારા સ્થાપિત સંસ્થાઓ, એનું લિસ્ટ આપણી જોડે હોવું જોઈએ. કેમ કે આ ક્વેશ્ચન દર વખતે કોમન હોય છે. આ વખતની જીપીએસસીમાં પણ હતો કે નીચે પૈકી કઈ સ્ટેચ્યુટરી બોડી નથી, જેમાં કોન્સ્ટિટ્યુશનલ બોડી તરીકે CAG નો ઉલ્લેખ કરેલો હતો, એટલે એ આપણો આન્સર આવતો હતો. તો આ પ્રકારની જે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એનું એક લિસ્ટ આપણી જોડે જોઈએ, સ્ટેચ્યુટરી બોડીનું લિસ્ટ જોઈએ, અને સિવાયની અન્ય સંસ્થાઓ જે રેગ્યુલેટરી સંસ્થાઓ હોઈ શકે એનું લિસ્ટ આપણી જોડે હોવું જોઈએ. તો દરેકમાંથી ખાસ યાદ શું રાખીશું, દરેકનું સ્થાપના વર્ષ, જે જીપીએસસી નો ફેવરેટ પોઈન્ટ છે કે દર વર્ષે એમાંથી એકાદ સાલ પૂછતા હોય, તો દરેકનું એક સ્થાપના વર્ષ ખાસ યાદ કરી લેવું. એની સંરચના મતલબ કે એમાં કેટલા મેમ્બર્સ છે, એના અધ્યક્ષ તરીકે હાલ કોણ છે, વર્તમાન અધ્યક્ષ, વર્તમાન પદાધિકારી આપણે જેને કહીએ, વર્તમાન ઓફિસ હોલ્ડર, ચેરમેન હોય જેમ કે નેશનલ કમિશન ફોર વિમેન્સ, એના ચેરમેન. એ જ રીતે જેટલી પણ સંસ્થાઓ છે આ કેટેગરીમાં આવતી, રેગ્યુલેટરી સેબી છે તો સેબીના ચેરમેન કોણ છે, મહિલા છે તો પૂછવાની શક્યતા વધારે હોઈ શકે. તો આવા જેટલા પણ બોડીઝ છે એ દરેકે દરેકના પદાધિકારી ખાસ જોઈ લેવા, વર્ષ જોઈ લેવા, કેટલા મેમ્બર્સ છે એ જોઈ લેવા, એમની પાસે કેટલાક સ્પેસિફિક પાવર હોય, જેમ કે દીવાની ન્યાયાલયની સત્તાઓ હોય, સર્ચ એન્ડ સીઝરના પાવર હોય. તો આવા જેટલા પણ એના ખાસ સત્તાઓ છે એને જોઈ લેવા. કોઈ લેન્ડમાર્ક જજમેન્ટ રિસન્ટલી આપ્યું હોય અને ન્યૂઝમાં રહ્યું હોય, જેમ કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, એ પણ આ પ્રકારની નિયમનકારી સંસ્થા છે, એના દ્વારા કોઈ કંપનીને પેનલ્ટી કરવામાં આવી હોય, કોઈ દંડ કરવામાં આવ્યો હોય, તો એ વિષય વસ્તુ કરંટના આસ્પેક્ટથી આપણને ખબર હોવી જોઈએ. તો આ રીતે કરંટ જોડે લિંક કરીને આ બોડીઝને ખાસ કરી લેવા, કેમ કે આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે અને આ એકદમ સ્પેસિફિક છે, આપણને ખબર છે કે આમાંથી પ્રશ્ન આવવાનો છે. બાકીના એરિયા છે કે આપણને ખબર નથી કે પ્રશ્ન આવે પણ ખરો ન પણ આવે, તો એ પહેલા કરી લેવા. ત્યારબાદ સુશાસન અને ઈ શાસન, મતલબ કે ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સ. તો બેઝિકલી આ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના પોઈન્ટ છે. એમાં ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સના જે સરકારના સારા ઇનિશિયેટિવ્સ છે, જેમ કે સ્વાગત, પ્રગતિનું ફૂલ ફોર્મ લાસ્ટ એક્ઝામમાં આપણે જોયું, 1-2માં પૂછ્યું હતું, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. તો આવા જેટલા પણ આવા જેટલા પણ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ્સ છે ગુડ ગવર્નન્સના, ઈ ગવર્નન્સના, જે ન્યૂઝમાં રહેતા હોય, જેમ કે નેશનલ ઈ ગતિશક્તિ માસ્ટર પ્લાન, તો આવા જેટલા પણ હાઇલાઇટેડ મુદ્દાઓ છે ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સના, એને ફરજિયાત કરવાના છે, કેમ કે એમાંથી પ્રશ્ન પૂછાવાનો છે. અને એના ઇમ્પેક્ટને રિલેટેડ ક્વેશ્ચન પૂછવા કમ્પેરેટિવલી ડિફિકલ્ટ હોય છે. ત્યાં સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગુડ ગવર્નન્સની ઇમ્પ્લિમેન્ટેશનથી કોઈ પર્ટિક્યુલરલી યોજનાના અમલમાં કેવા પ્રકારના ફાયદા થયા, એની સામેના ચેલેન્જીસ, એવા સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન રેર પૂછાતા હોય, પણ બેઝિક જે ફેક્ચ્યુઅલ ડિટેલ છે એને ખાસ જોઈ લેવી. પછી એમાં પર્ટિક્યુલરલી ગુડ ગવર્નન્સ ને ઈ ગવર્નન્સ સાથે જોડાયેલા 2-3 ઇનિશિયેટિવ છે આપણા માટે ખૂબ જ અગત્યના છે, જેમ કે આરટીઆઈ, સિટીઝન ચાર્ટર. આરટીઆઈ ની વાત કરીએ તો આરટીઆઈ માંથી કેવા ક્વેશ્ચન પૂછાય, સિટીઝન ચાર્ટર માંથી કેવા ક્વેશ્ચન પૂછાય. તો સૌથી પહેલા તો આરટીઆઈ લાગુ થયા તારીખ, જનરલી જીપીએસસી ના ફેવરેટ ટોપિક છે, એમાંથી આવા તારીખ વર્ષ પૂછાતા હોય તો એની તારીખ વિશે જાણી લો, આરટીઆઈ વિશે. સિટીઝન ચાર્ટર ની વાત કરીએ તો સિટીઝન ચાર્ટર નું પણ આ જ રીતે ક્યારથી આપણે ત્યાં અમલ થયો, પ્લસ આ બધાનું ઓરિજિન વિશે પણ તમે જાણી શકો. આરટીઆઈ લાવવા માટે કયા સંગઠનની મુખ્યત્વે ભૂમિકા રહી હતી, સિટીઝન ચાર્ટર એનું ઓરિજિન કયા દેશમાંથી માનવામાં આવે છે, સૌથી પહેલા કયા દેશે લાગુ કર્યો હતો, ભારતમાં ક્યારથી લાગુ થયો, એની મુખ્ય વિશેષતાઓ કેવી હોઈ શકે, આદર્શ સિટીઝન ચાર્ટર છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તો બધાના હેડિંગ ખબર હોવા જોઈએ. દરેક વિશે ડિટેલમાં આપણે જાણવાની જરૂર નથી, કેમ કે આપણે એમસીક્યુની એક્ઝામ આપી રહ્યા છીએ. તો સિટીઝન ચાર્ટરની મુખ્ય વિશેષતાઓ જે છે એના વિશે જાણી લઈએ. આરટીઆઈ, તો આરટીઆઈમાંથી શું અગત્યનું, તો કોઈ પણ કાયદો કરીએ, એક કોમન છે આ વસ્તુ, આગળ પણ દરેક કાયદા વિશે વાત કરીશું, એ વખતે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું.
તો દરેક જે કાયદાની આપણે સિલેબસમાં જે મેન્શન કર્યા છે એની તૈયારી કરતા હોઈએ ત્યારે મુખ્યત્વે કાયદાની આખી એક ઓવરવ્યૂ વિશે, સમરી વિશે આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ કે ભાઈ આ કાયદો છે એ બેઝિકલી શેના ઉપર ફોકસ કરે છે, એની સમરી શું છે. સમરી એટલે કે એમાં કેટલા પ્રકરણ છે, ટોટલ કેટલી કલમ છે, એમાંથી અગત્યની કલમ કઈ. પછી હવે અગત્યની કલમ કેવી રીતે નક્કી કરવી, તો જેમ કે આરટીઆઈની વાત કરીએ તો આરટીઆઈની અંતર્ગત અગત્યની કલમ કઈ કે જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય, તો આરટીઆઈ અંતર્ગત કોઈ પણ કાયદા અંતર્ગત સૌથી અગત્યનો ટોપિક આવશે એની વ્યાખ્યાઓ. દરેક કાયદામાં તમે જોશો તો મોટાભાગે પહેલા કે બીજા ચેપ્ટરમાં વ્યાખ્યાઓ આપેલી હશે. આ વ્યાખ્યામાંથી ડેફિનેટલી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. આખો કાયદો તમે કરો કે ના કરો ચાલશે, એ કાયદામાં આપેલી વ્યાખ્યાઓ ફરજિયાત એકવાર જોઈ લેવી, અને એવી વ્યાખ્યાઓ કે જે સીધે સીધી કાયદાને ડીલ કરતી હોય, કાયદાનું હાર્દ કહેવાય એવી વ્યાખ્યાઓ. જેમ કે આરટીઆઈનો જે કાયદો છે એ રાજ્યને લાગુ પડે છે, રાજ્યના જે પણ ઇન્સ્ટિટ્યુશન છે એને લાગુ પડે છે, તો રાજ્યની વ્યાખ્યા આપી હશે એમાં, તો એ રાજ્યની વ્યાખ્યા વિશે આપણને ખબર હોવી જોઈએ. માહિતી, આરટીઆઈ અંતર્ગત માહિતીનો સમાવેશ, કઈ કઈ વસ્તુનો સમાવેશ માહિતી અંતર્ગત થાય છે, તો એ માહિતી વિશે આપણને ફરજિયાત ખબર હોવી જોઈએ કે માહિતી એટલે એવું નહીં કે ખાલી ડોક્યુમેન્ટ કે કાગળ. હાર્ડ ડિસ્કમાં પણ એ માહિતી હોઈ શકે છે, વિડીયોના ફોર્મમાં પણ એ માહિતી હોઈ શકે છે, તો એ અંદર કાયદામાં સ્પેસિફિક મેન્શન કરેલું જ છે દરેક વસ્તુ વિશે. તો આ વ્યાખ્યાઓ બધી જ પહેલા ક્લિયર કરી દેવાની. એટલે આરટીઆઈની વાત કરીએ તો માહિતીની વ્યાખ્યા અગત્યની કહી શકાય, રાજ્યની વ્યાખ્યા અગત્યની કહી શકાય. એમાં એક પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની વાત કરી છે, જાતે જ દરેક ઇન્સ્ટિટ્યુશનને, દરેક સંસ્થાએ પોતાની માહિતી ડિસ્ક્લોઝ કરવી જોઈએ, પ્રોએક્ટિવલી ડિસ્ક્લોઝ કરવી જોઈએ. તો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વિશે વાત કરી છે, તો કઈ કલમમાં વાત કરી છે ખબર હોવી જોઈએ. સેમ વે માહિતી ન આપવા માટેની પણ જોગવાઈ છે, કેટલાક એક્સેપ્શન છે કે ખાસ કિસ્સામાં આરટીઆઈની માહિતી જે છે એ ન આપવાની પણ વાત કરવામાં આવી છે, તો એ એક્સેપ્શન વિશે ખબર હોવી જોઈએ. આનાથી આગળ વધીએ તો બીજું આરટીઆઈમાંથી અગત્યનું કયો મુદ્દો કહી શકાય, તો આરટીઆઈમાં ઓથોરિટીઝ, પહેલા તો સૌથી પહેલા જાહેર માહિતી અધિકારી. આરટીઆઈમાં આ જે માહિતીની વાત છે, માહિતી આપશે કોણ, તો કે જાહેર માહિતી અધિકારી. તો જાહેર માહિતી અધિકારી કોણ હોઈ શકે, જાહેર માહિતી અધિકારીની દ્વારા જે માહિતી આપવામાં આવી એનાથી અસંતોષ થાય તો એનાથી ઉપર અપીલ થઈ શકે, પ્રથમ અપીલ અધિકારી સમક્ષ, એના સમક્ષ અપીલ કરીએ અને અસંતોષ થાય તો પછી રાજ્ય માહિતી આયોગમાં જઈ શકાય. તો રાજ્ય માહિતી આયોગ એક અગત્યનો મુદ્દો થઈ ગયો અહીંયા. રાજ્ય માહિતી આયોગની રચના વિશે આપણને ખબર હોવી જોઈએ. એની પાસેની જે સમય મર્યાદાઓ છે, કેટલા દિવસ સુધીમાં અપીલ થઈ શકે, અપીલની અરજી મળ્યા પછી કેટલા દિવસમાં નિકાલ કરવો પડે, તો આવા જે અગત્યના મુદ્દાઓ છે, આવા જે ડેટા છે, કેમ કે ડેટા ગુજરાતીમાં આપણે જેને કહીએ તો આંકડા, અને આ બધા કાયદાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો દિવસોની સંખ્યા, વર્ષ, સજાની જોગવાઈ, કેટલા વર્ષની સજા થઈ શકે છે, કેટલા રૂપિયાની સજા, કેટલા રૂપિયાની મર્યાદામાં મહત્તમ સજા થઈ શકે છે કોઈ માહિતી અધિકારી નિયમ મુજબ માહિતી ના આપે અને આયોગને સંતોષ થાય તો કેટલી મર્યાદામાં સજા કરી શકે છે. તો આવા જેટલા પણ પોઈન્ટ છે એ ખાસ કરવા. તો આરટીઆઈની આટલી વિશેષતાઓ તમે કરી લો તો આરટીઆઈનો ક્વેશ્ચન આની બહાર જાય જ નહીં. સમજાય છે મિત્રો? તો આ રીતે ફોકસ્ડ વેમાં આપણે તૈયારી કરવી પડે, તો તમારો ટાઈમ પણ બચશે, તમારું રિવિઝન પણ ફાસ્ટ થશે અને એમાંથી ક્વેશ્ચન પણ પૂછાશે. તો એ વાત થઈ આરટીઆઈની. આ સિવાય જાહેર સેવા અધિનિયમ, એમાં પણ સેમ એ જ પ્રકારની જોગવાઈઓ છે. ઓલમોસ્ટ મતલબ એક રીતે વહીવટમાં જવાબદેહી લાવવા માટેનો, અકાઉન્ટેબિલિટી લાવવા માટેનો આ કાયદો છે. તો અકાઉન્ટેબિલિટી ક્યારે આવશે? અધિકારી કર્મચારી જે જોડાયેલા છે એની કંઈક જવાબદારી નક્કી કરવાની વાત હશે. અને શેના અનુસંધાનમાં છે? તો જે પણ સુવિધાઓ જે તે કચેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે ટાઈમ બાઉન્ડ મેનરમાં, સમય મર્યાદામાં મળી રહે એના માટેનું આ પ્રોવિઝન છે. સમય મર્યાદામાં ના મળે તો શું હશે? એના માટે સજાની જોગવાઈ હશે. એના માટે પણ એક મિકેનિઝમ હશે, હાયરકી હશે. જેમ કે માહિતી અધિકારની અધિનિયમમાં જાહેર માહિતી અધિકારી છે, એની ઉપર પ્રથમ અપીલ અધિકારી છે અને ઉપર રાજ્ય માહિતી આયોગ છે. સેમ વે અહીંયા પણ એ પ્રકારનું કોઈ મિકેનિઝમ છે, તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. એમાં જે હાયર લેવલ પર રાજ્ય કક્ષાનું જે બોર્ડ છે અથવા જે પણ કમિશન છે એમાં કેટલા મેમ્બર્સ છે, એમનો હોદ્દો હોય તો હોદ્દાની સમય મર્યાદા કેટલી છે. તો આવી બધી જે બાબતો છે એ ખાસ જોઈ લેવી એ એક્ટ માટે પણ. તો આ બેઝિક વસ્તુઓ થઈ કે જે આપણે પહેલા કરવાની છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન તમે ઘણું બધું વાંચી નાખો, ઘણા બધા બુક્સને રિફર કરી લો, પણ એમાંથી કદાચ શું પૂછાય નક્કી નહીં, અને તમે વાંચ્યું છે તમને યાદ રહેશે એની પણ કોઈ ગેરંટી નહીં.
પણ આટલું તમે કર્યું હશે તો એમાંથી ક્વેશ્ચન આવવાનું જ છે અને તમને યાદ પણ રહેશે. 2-3 વાર તમે નજર કરી લો તો આ બધી વસ્તુ ઈઝી છે યાદ કરવી કમ્પેરેટિવલી. તો આ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને કરવું. પછી લાસ્ટમાં જે બાકીના ટોપિક વધ્યા છે એમાં પણ સરકારની નીતિઓ અને એનું અમલીકરણ સહિતના મુદ્દાઓ, તો અલગ અલગ જે ગુડ ગવર્નન્સ રિલેટેડની પોલિસી છે એ ખાસ કરવી. એમાંથી ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાવાના મહત્તમ શક્યતા છે. એટલે આ વાત થઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અને ગવર્નન્સની, કે આટલી વસ્તુઓ છે ને તમે પ્રાયોરિટી બેઝ ઉપર પહેલા કરજો, પછી બાકીની વસ્તુ કરજો. તો આ વાત થઈ ઇમ્પોર્ટન્ટ એક પહેલા ટોપિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન. હવે બીજો ટોપિક છે નીતિશાસ્ત્ર. આ પણ વન્સ અગેન એક ડિફિકલ્ટ ટોપિક છે એમસીક્યુ ના પોઈન્ટ ઓફ, કે આમાંથી એમસીક્યુ પૂછવા તો કેવા પૂછવા, કેમ કે નીતિશાસ્ત્ર આમ તમે વાંચશો તો બધું તમને ડિસ્ક્રિપ્ટિવ જ લાગશે. છતાં પણ આપણે એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો કેવા ક્વેશ્ચન આવી શકે એના વિશે થોડી વાત કરીશું. અને ખાસ નીતિશાસ્ત્રનો એક એમસીક્યુનો વિડીયો હું શેર કરવાનો છું. નેક્સ્ટ વીકમાં આપણે એ વિડીયો શેર કરીશું તમારી સાથે નીતિશાસ્ત્રનો. તો એ જોજો, એટલે એના ઉપરથી પણ તમને આઈડિયા આવશે કે નીતિશાસ્ત્રના એમસીક્યુ કેવા પૂછાઈ શકે. બાકી ટોટલી ડિસ્ક્રિપ્ટિવ અન્ડરસ્ટેન્ડિંગ બેઝડ ટોપિક છે. તો અહીંયા પણ તમે જુઓ ફરી એકવાર માહિતી અધિકાર કાયદાને મેન્શન કર્યો છે, જાહેર સેવા કાયદાને મેન્શન કર્યો છે અને એની અસરો ઉપર ખાસ વાત કરી છે. એટલે અહીંયાથી આમ જોવા જઈએ તો જેના ટેકનિકલ સ્પેસિફિકેશન છે એ ના પૂછાય, પણ એની અસરો પૂછાઈ શકે નીતિશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂથી. અહીંયા જેટલા પણ ટોપિક આપ્યા છે દરેકે દરેકની ડેફિનેશન ખબર હોવી જોઈએ. નીતિશાસ્ત્રના નિર્ધારકોનો અહીંયા ટોપિક છે, તો નીતિશાસ્ત્રના નિર્ધારકો કયા કયા એ આપણને બેઝિક ખબર હોવી જોઈએ. એના વિશે ડિટેલમાં તમને બધી ખબર ના હોય તો ચાલે, પણ નીતિશાસ્ત્રના નિર્ધારકો કયા કયા છે, 5-6 જે પણ નિર્ધારક આવતા હોય, સમાજ હોય, સ્કૂલ હોય, દરેકે દરેક જે પણ નિર્ધારક હોય એના વિશે આપણને ખબર હોવી જોઈએ. પહેલા નીતિશાસ્ત્રની વ્યાખ્યાને સમજી લો, એના ઉપરથી આ બધા પરિબળોને સમજી લો. નીતિશાસ્ત્રના જે અલગ અલગ પરિમાણો છે, ડાયમેન્શન છે, ક્યાં ક્યાં એ અસર કરી શકે છે, સમાજને કરી શકે, સરકારને એટલે કે વહીવટને કરી શકે. અલગ અલગ લેવલ ઉપર નીતિશાસ્ત્રની અસર થતી હોય છે. પરિવારમાં પણ એની અસર થઈ શકે. પર્સનલ લેવલ પર વ્યક્તિગત ધોરણે પણ નીતિશાસ્ત્ર જરૂરી છે અને પબ્લિક પ્લેસમાં જાહેર હિતમાં પણ નીતિશાસ્ત્ર જરૂરી છે. તો આ નીતિશાસ્ત્રના અલગ અલગ પરિમાણો વિશે, વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર, આ બધા જ કોન્સેપ્ટને આપણે તમારે સમજી લેવાના. સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ. તો સત્યનિષ્ઠા જે છે પર્ટિક્યુલરલી કોને કહી શકાય, સત્યનિષ્ઠાનું કોઈ એકાદ એક્ઝામ્પલ યાદ રાખી શકે, પણ એ અહીંયા એટલું ઉપયોગી નહીં થઈ શકે કેમ કે અહીંયા એમસીક્યુ પૂછવાના છે આપણને. એ જ રીતે વલણ, ટૂંકમાં દરેકે દરેક ડેફિનેશન છે ને તમારે અહીંયા સમજી લેવાની છે, એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. એ સિવાય ભાવનાત્મક બુદ્ધિમત્તા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોને કહી શકાય. ડેનિયલ ગોલમેન જે છે એના દ્વારા ઇમોશનલ ઇન્ટેલિજન્સનો કોન્સેપ્ટ આપવામાં આવે તો મોસ્ટ પ્રોબેબલ એમસીક્યુ આમાંથી એ જ બને છે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા જે છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે છે એ કોન્સેપ્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવે. ડેનિયલ ગોલમેનની એક પુસ્તક હતી, એમાં એમણે આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત કરી હતી. અને શરૂઆતમાં એક તબક્કો એવો હતો કે ઇમોશનલ અને ઇન્ટેલિજન્સ બંનેને કોન્ટ્રાડિક્ટરી માનવામાં આવતા હતા, બંને એક સાથે ના હોઈ શકે. પણ પહેલી વાર આ ભાઈએ એવું કીધું કે ભાઈ એ બંને એક સાથે એક્ઝિસ્ટ કરે છે અને ખરેખર ખૂબ જરૂરી છે એડમિનિસ્ટ્રેશનને અસરકારક બનાવવા માટે. તો આ બધી બાબતો છે જેના વિશે જ્યાં ફેક્ચ્યુઅલ માહિતી આવતી હોય એને આપણે યાદ કરતા જઈએ. પછી મૂલ્યો, આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછી શકે કે સકારાત્મક અથવા સારા મૂલ્યો કયા કયા છે એનું લિસ્ટ આપણને ખબર હોવી જોઈએ. ખરાબ મૂલ્યો કયા કયા છે એનું લિસ્ટ ખબર હોવી જોઈએ. પછી એક ખાસ 2 વસ્તુ યાદ રાખી લેવાની મૂલ્યોની વાત આવે ત્યારે. સેકન્ડ એઆરસી, સેકન્ડ એટલે કે દ્વિતીય વહીવટી સુધારણા આયોગ, એને ભલામણ કરેલા મૂલ્યો કયા કયા છે, કે સિવિલ સર્વન્ટમાં કયા કયા મૂલ્યો હોવા જોઈએ. અને બીજું એક છે નોલેન સમિતિનો રિપોર્ટ. નોલેન સમિતિ, એને આપણે શિયાલુ તરીકે શોર્ટમાં યાદ રાખતા હોઈએ છીએ. આટલા વેલ્યુઝ નોલેન સમિતિએ કીધા છે અને સેકન્ડ એઆરસીએ પણ આને મળતા આવતા ભારતીય પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય એવા કેટલાક મૂલ્યોની વાત કરી છે. તો આ બધા મૂલ્યો વિશે જાણી લેવું કે નોલેન સમિતિમાં કયા મૂલ્યોનો ઉલ્લેખ છે, સેકન્ડ એઆરસીમાં કયા મૂલ્યોનો ઉલ્લેખ છે. ડિટેલમાં પૂછવું હોય, થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછવો હોય તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે છે. અને લાસ્ટમાં જે ટોપિક છે ભ્રષ્ટાચાર, લોકપાલ અને લોકાયુક્ત. તો આ બધું કરો એ પહેલા હું પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે આને ફર્સ્ટ કરજો. લોકપાલ, લોકાયુક્ત અને ભ્રષ્ટાચાર. તો ભ્રષ્ટાચારમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ એક આપણો અગત્યનો એક્ટ છે. એમાંથી ક્વેશ્ચન બની શકે. ભ્રષ્ટાચાર નાબૂદી માટેના અલગ અલગ પગલાઓ જે સેકન્ડ એઆરસી એ સજેસ્ટ કર્યા છે એમાં
આ એક અગત્યની બાબત. પ્લસ અહીંયાથી બીજું એક ક્વેશ્ચન આપણે જોવા જઈએ, ભ્રષ્ટાચારને નિયંત્રણ કરતી સંસ્થાઓ કઈ કઈ, તો CBI, CVC, આ બધાની જ ભૂમિકા વિશે પૂછાઈ શકે, એમના કમ્પોઝિશન, એમની રચના વિશે પૂછાઈ શકે. ઓલરેડી આપણા પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કરવાના છે આપણે, અહીંયા પણ પૂછાઈ શકે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ PCA, એની મહત્વપૂર્ણ જોગવાઈઓ વિશે પૂછાઈ શકે. લોકપાલ અને લોકાયુક્ત એક્ટ ઓલરેડી આપણે પસાર કરી ચૂક્યા છીએ. રાષ્ટ્રીય કક્ષાએ એક મોડેલ લોકપાલ લોકાયુક્ત એક્ટ પસાર થયો છે. મુજબ જે લોકપાલ છે એની રચના, એની પસંદગીની પ્રક્રિયા, ફર્સ્ટ લોકપાલ કોણ છે, અત્યારે હાલ કોણ લોકપાલ છે, લોકાયુક્તની સ્થિતિ ગુજરાતની અંદર સૌથી પહેલા આપણે લોકાયુક્ત એક્ટ ક્યારે લાવ્યા હતા, એ પછી રિસન્ટલી જે આ લોકાયુક્ત એક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે પસાર કર્યો એ પછી આપણે કોઈ ચેન્જીસ કર્યા છે કે નથી કર્યા, શું ચેન્જીસ કર્યા છે એની અંદર. તો લોકપાલ અને લોકાયુક્ત એના લગતી આટલી માહિતી તમારે ફરજિયાત કરવાની છે. એમાં જે મુદ્દાઓ જે તે સમયે ચર્ચામાં રહ્યા હતા કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, લોકપાલની એમ્બિટમાં આવે છે, એટલે કે એની અંતર્ગત આવે છે કે નહીં, આ ફેક્ટને ખાસ જોઈ લેવું. તો આ બધી જે બાબતો છે લોકપાલ લોકાયુક્ત સાથે જોડાયેલી, એના મેમ્બર્સની સંખ્યા સહિતની, એ ખાસ કરી લેવી, કેમ કે આમાંથી ક્વેશ્ચન પૂછાશે અને તમે એને ઇઝીલી રિકોલ કરીને આન્સર કરી શકશો. એટલે આ ટોપિકમાંથી સૌથી પહેલી પ્રાયોરિટી આપીને આને ખાસ કરી લેજો, લોકપાલ, લોકાયુક્ત, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને, એમાંથી પ્રશ્ન આવશે. અને પછી આ બધી વ્યાખ્યાઓ અને આજે 2-4 વસ્તુઓ કીધી કે એ ખાસ કરી લેજો, એમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે છે, કેમ કે એ MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના મુદ્દા છે. બાકી નીતિશાસ્ત્રને એનાલાઇઝ કરવું MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા માટે ડિફિકલ્ટ છે, તો એનો એક વિડીયો હું અચૂક બનાવીશ કે જેમાં આપણે નીતિશાસ્ત્રના MCQ શેર કરીશું, તો એ જોઈ લેજો. નેક્સ્ટ ટોપિક ઇઝી ટોપિક છે, રિપીટેડ ટોપિક છે, ભારતનું બંધારણ અને સ્થાનિક સ્વરાજ. બંધારણ અને સ્થાનિક સ્વરાજ ભાગ 1 અને 2 માં રિપીટ થતો આ ટોપિક છે. અહીંયા સ્પેસિફિકલી મેન્શન કર્યું છે એ મુદ્દાઓ ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. સ્થાનિક સ્વરાજ વિશે ખાસ વાત કરી છે, અને સ્થાનિક સ્વરાજની વાત કરવામાં આવે તો અહીંયા 2 મુદ્દા આપણને મેન્શન કર્યા છે. એક છે આપણો પેસા એક્ટ, પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એક્ટ 1996, અને 73મો અને 74મો બંધારણીય સુધારો. એના સંદર્ભમાં સ્થાનિક શાસન વ્યવસ્થા, ખાસ કરીને ટ્રાઇબલ એડમિનિસ્ટ્રેશનને લગતી જે પણ જોગવાઈ છે ને ઇન જનરલ જોગવાઈ 73માં 74માં બંધારણીય સુધારાઓની, એને ખાસ કરી લેવી, કેમ કે આમાંથી ક્વેશ્ચન તમે જો એક આગળ આપણે વાત કરીએ એમ રફલી એક સેક્શનમાંથી 20 ક્વેશ્ચન પૂછાવાના હોય, અને આમાંથી જો 20 ક્વેશ્ચન પૂછવાના હોય તો 73માં અને 74મો બંધારણીય સુધારો તો ઓલરેડી આપણે તલાટીની એક્ઝામની તૈયારીની શરૂઆત કરી ત્યારથી એને રટતા આવ્યા છે, યાદ કરતા આવ્યા છે, તો આપણા માટે ઇઝી કોન્સેપ્ટ ગણાય. તો એ જોવાનો રહી જાય એવું ના થાય, એટલે એને ખાસ જોઈ લો, કેમ કે આપણા માટે સેફ ગણાય કે જેમાંથી તમે 20માંથી કદાચ સારામાં સારા સ્કોર કરી શકશો. એટલે 73મો 74મો બંધારણીય સુધારો, એની મુખ્ય કલમો લાઇનસર બધી જ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે એના જોડકા પૂછાય છે, આપણે જોયા ઘણીવાર. વ્યાખ્યાઓ વાળું જે સેક્શન છે એમાંથી પૂછાઈ શકે. ગુજરાતમાં ક્યારથી લાગુ થયું, ગુજરાતની સમિતિઓ, ભારત સરકારની સમિતિઓ, આ સૌથી અગત્યનો મુદ્દો. લાસ્ટ GPSC 1-2માં પણ સમિતિઓનો સિક્વન્સ પૂછી લીધો આમાંથી, તો આગળ પણ આ જ પ્રકારની સમિતિઓને લઈને કોઈને કોઈ ક્વેશ્ચન બની શકે છે. વર્ષ પૂછ્યું હોય, સામે સમિતિ પૂછ્યું, એનું જોડકું પૂછાઈ શકે, આવું બધું પૂછાતું જ રહે છે, રિપીટેડલી પૂછાતું હોય છે. એટલે સમિતિઓ બધી ખાસ કરી લેવી. પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું એ પૂર્વેની બળવંતરાય મહેતા સમિતિથી લઈને અત્યાર સુધીની તમામ સમિતિ, એની મુખ્ય ભલામણો. એટલે ઇઝી એરિયા જે છે એને પહેલા કવર કરો, 73મો 74મો બંધારણીય સુધારો. પછી પેસા એક્ટ, પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા. તો જે શિડ્યુલ એરિયા મેન્શન કરેલું છે બંધારણમાં, અને શિડ્યુલ ટ્રાઇબ રિલેટેડ બંધારણમાં જે પણ જોગવાઈઓ છે એ અહીંયા આપણને ખાસ ફોકસ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ભારતીય બંધારણની અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને લગતી જોગવાઈઓ, એની માટેના જે પણ કમિશન હોય, SC આયોગ, ST આયોગ, એની રચના, એના મેમ્બર્સ, એમાં વર્તમાન જે પણ પદાધિકારી છે એમના વિશેની માહિતી, એમની પાસેની સત્તાઓ, એ દરેક વસ્તુ ડિટેલમાં પૂછાઈ શકે. પછી આર્થિક અને જાહેર રોજગાર સંબંધિત સલામતી, એટલે કે એમની જે રિઝર્વેશન રિલેટેડ સરકારની જે નીતિ છે એ ટોપિક પણ ઓલરેડી આપણને મેન્શન કરેલો છે. તો જે રિઝર્વેશન સાથે જોડાયેલા સરકારના મહત્વપૂર્ણ GR અને પરિપત્રો છે એના આધારે રિઝર્વેશનને લગતી જે પણ નીતિ સરકાર અમલમાં મૂકેલી છે એના માટેની એક સમિતિની રચના કરી છે, સ્ક્રુટિની સમિતિ. તો સ્ક્રુટિની સમિતિ વિશે આપણને ખબર હોવી જોઈએ, એમાંથી પણ પ્રશ્ન બનશે.
SC/ST સમુદાયની સુરક્ષા માટેની બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ, SC/ST આયોગ વિશે આપણે વાત કરી. એ સિવાયની અન્ય કોઈ સંસ્થાઓ તમારા ધ્યાનમાં હોય કે આપણે જ્યાં સિલેબસમાં મેન્શન કરી હોય, બુક્સમાં, ટેક્સ્ટ બુકમાં ક્યાંય પણ આપી હોય, તો એના વિશે જોઈ લેવું. પૈસામાંથી પણ વન્સ અગેન વ્યાખ્યાઓ ખાસ જોઈ લેવી. એમાં ગ્રામ સભા ઉપર ખાસ ફોકસ કર્યું છે, તો ગ્રામ સભાના પાવર વિશે ખાસ જોઈ લેવું પૈસા એક્ટ અંતર્ગત. પૈસા આવવાથી કયા કયા રાઇટ્સ મળે છે એના વિશે જોઈ લેવું. તો આ અલગ અલગ બાબતો ખાસ જોઈ લેવી. પ્રમાણમાં આ ઇઝી ટોપિક છે, આને ખાસ પ્રાયોરિટી આપજો. આમાંથી તમે સારામાં સારા માર્ક કવર કરી શકશો. ઘણી વાર એવું થાય કે આપણે નીતિશાસ્ત્ર વાંચવામાં બહુ જ ટાઈમ બગાડીએ, નીતિશાસ્ત્ર અહીંયાથી વાંચીએ ત્યાંથી વાંચીએ, પણ એમાંથી શું પૂછાય ખબર જ નથી, તો એને લાસ્ટ પ્રાયોરિટી આપવી. અહીંયા ખબર છે કે શું પૂછાવાનું છે, ક્લિયર છે, 20 ક્વેશ્ચન આવવાના છે અરાઉન્ડ, તો એમાંથી આપણે મેક્સિમમ સ્કોર કરવાનું. કેમ કે અહીંયા આપણી પાસે સ્ટ્રેટેજીની વાત અગાઉ આપણે વાત કરી એમ કે 100 માર્ક ભાગ 1માં અને 200 માર્ક ભાગ 2માં છે. તો 100 માર્ક જે છે ભાગ 1ના એમાં આપણે 70+ ટાર્ગેટ કરવાના છે. ભાગ 2માં જે 200 માર્ક છે એમાં 120+ ટાર્ગેટ કરવાના છે. તો 120+ તમે ટાર્ગેટ કરવા માંગતા હોય તો આ એરિયા ખાસ કરવો. પછી સૌથી વધારે જે મોટો ટ્રેપ છે, આના માટે હું ટ્રેપ કહું છું, ટોપિક નંબર 4, જેને હું ટ્રેપ કહું છું, કે જેની અંદર મેક્સિમમ સ્ટુડન્ટ ટાઈમ બગાડશે. એમાંથી કેટલું પ્રોડક્ટિવ રહેશે ખબર નથી, પણ મેક્સિમમ ટાઈમ આમાં બગાડશે. આ એક્ટ છે એટલે એક્ટ વિશે તમને આખીને આખી બુક મળશે, દરેક એક્ટની, અને લગતા ઘણા બધા MCQ મળશે, ઘણી બધી માહિતી મળશે. એ વાંચીને તમે યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ. પણ ઘણી વાર એવું થાય કે તમે એટલું બધું વાંચશો તો બધું મિક્સઅપ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જઈએ અને અન્ય વસ્તુ વાંચવાની રહી જાય. એટલે એવું ના થાય, ખાસ જોજો. આ જે એક્ટ છે 100% અગત્યના છે, એમાંથી પ્રશ્ન આવવાના જ છે. પણ અહીંયા તમે જો SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989, પછી એના રૂલ્સ, અહીંયા ઉપર એક્ટ છે, પછી નીચે એના રૂલ્સ છે 1995માં જે આપણે સરકારે નોટિફાય કર્યા હોય. એ જ રીતે પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ એક્ટ, પછી રૂલ્સ છે. અને પછી ફોરેસ્ટ રાઇટ એક્ટ છે, એટલે કે વન અધિકાર અધિનિયમ 2006, જે પરંપરાગત પ્રજાતિઓ જે ફોરેસ્ટમાં રહેતી હોય એમના અધિકારો સુનિશ્ચિત કરવા માટેનો એક્ટ હતો. એ પછીનો એક્ટ છે. આ પછીનું એક કમિશન છે શ્રી UN ઢેબર, ઉચ્છંગરાય ઢેબરનું જે કમિશન છે, એમાંથી પણ એની જોગવાઈઓ શું છે, એમને શું શું સજેશન આપેલા હતા, શું શું ભલામણો કરી હતી, એ ખાસ જોઈ લેવી. એમાંથી પ્રશ્ન બની શકે છે. અને કાસ્ટ સર્ટિફિકેટ ફોર ST એન્ડ પ્રોવિઝન ફોર સ્ક્રુટિની કમિટી, જો સ્પેસિફિકલી અહીંયા સ્ક્રુટિની કમિટી મેન્શન કરી છે. આ તો GR બેઝડ ક્વેશ્ચન છે. સરકારની આની ગાઈડલાઈન જે છે એને ફરજિયાત વાંચી લેવી, ફોલો કરી લેવી, એમાંથી પ્રશ્ન બનશે જ. અને પ્રમાણમાં ઇઝી હશે. આ GR તમે ફોલો કરો તો કદાચ 5 પેજ 6 પેજ કે વધીને 7 કે 8 પેજનું એ રિઝોલ્યુશન હશે. એમાંથી કામની બાબતો ખાલી ગણીને 5 કે 6 જ નીકળશે કે જે એમાંથી પ્રશ્ન બની શકે. એટલું ફોલો કરી લો, ડેફિનેટલી માર્ક આવશે. એ જ રીતે જે આ બધા અલગ અલગ એક્ટ છે એમાં આગળ ચર્ચા કરી એમાં કેટલા પ્રકરણો છે, કયા પ્રકરણમાં શેની વાત કરવામાં આવી છે, અને વ્યાખ્યાઓ. આટલી વસ્તુ તમારે ફરજિયાત કરવાની છે. જેટલા પણ એક્ટ છે એમાંથી સૌથી પહેલા એની એક ઓવરઓલ સમજૂતી, એ શેની સાથે જોડાયેલો છે, આટલું એક ગૂગલ સર્ચ કરીને અથવા કોઈ પણ સોર્સમાંથી જાણી લેવું. સમજૂતી જાણી લીધી પછી એનું રચના, પ્રકરણ વગેરે, પછી એમાં આવતી વ્યાખ્યા, અને ખાસ કરીને સજાના પ્રોવિઝન હશે તો એની જોગવાઈ, કેટલી સજા થઈ શકે છે. એમાં નાણાકીય પણ ફાઇન હશે, નાણાકીય પણ પ્રોવિઝન હશે, અને જેલનું પણ પ્રોવિઝન હશે. મતલબ કેટલા વર્ષની સજા, કેટલા માસની સજા, અને કેટલા રૂપિયાની સજા. એક વાર ગુનો કરે તો કેટલી સજા, બીજી વાર ગુનો કરે તો કેટલી સજા, ઘણી વાર આવું પણ હોઈ શકે. તો આ પ્રકારની જે સજાની જોગવાઈઓ છે એ ખાસ જોઈ લેવી, કેમ કે એમાંથી પ્રશ્ન બનવાની શક્યતા હોય. પ્લસ સજાના પાવર કયા તબક્કે કેટલા છે. અમુક જગ્યાએ, અમુક બધા એક્ટમાં એવું નહીં હોય, અમુક અમુક એક્ટમાં હોઈ શકે છે એવું. તો એના વિશે ખબર હોવી જોઈએ. તો આટલા જે પોઈન્ટ ઓફ વ્યૂ છે કોઈ પણ એક્ટના, એ સૌથી અગત્યના છે. ભલે આખો એક્ટ તમે ફર્સ્ટ લાઈન ટુ લાસ્ટ લાઈન ના વાંચો કે ના ગોખો, પણ આટલી બાબતો તમને ફરજિયાત ખબર હોવી જોઈએ, કેમ કે એમાંથી પ્રશ્ન પૂછાવાનો જ છે. બાકી પછી મિસેલેનિયસ ફેક્ટ તો ઘણા બધા હોય કે જેમાંથી કોર્નર ક્વેશ્ચન કહીએ કે એવા તો જેટલા બનાવવા હોય એટલા બની શકે, પણ બધા કોર્નર ક્વેશ્ચન આવડે એ જરૂરી હોતું નથી. એની પાછળ ટાઈમ બગાડવાથી કામનું રહી જાય એવું ના થાય, એ આપણી ખાસ પ્રાયોરિટી હોવી જોઈએ. તો જ એક્ઝામમાં આપણે સારો સ્કોર કરી શકીએ. તો દરેક એક્ટ માટે આ કોમન ઇન્સ્ટ્રક્શન, આટલી વસ્તુ પર ખાસ ફોકસ કરી લેવું.
પછી બીજું એક ટ્રેપ, પોઈન્ટ નંબર 5. પણ આ ટ્રેપમાં તમે બચી શકો એમ છો, કેમ કે એમાં 2-3 ટોપિક એવા છે કે જે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના પણ છે. એમાં પહેલો એક્ટ છે ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. પછી બીજું એક એક્ટ છે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ, જેને આપણે RTE કહીએ છીએ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. તો આના આધારે જે પણ આપણે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કર્યા છે એના વિશે ખબર હોવી જોઈએ. એના આધારે ગુજરાતે પોતાનો રૂલ્સ બહાર પાડ્યા છે, રાઇટ ટુ એજ્યુકેશન રિલેટેડ રૂલ્સ 2012માં નોટિફાય કર્યા છે. મેઇન જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક્ટ હતો એના આધારે શિક્ષણ રાજ્ય સરકારનો વિષય પણ ખરો, એટલા માટે એની સાથે જોડાયેલી જે પણ સૂચનાઓ આપણે બહાર પાડી છે આપણને ખબર હોવી જોઈએ. પછી છે પોક્સો, એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012. તો અહીંયા પણ ઓફેન્સની વ્યાખ્યા આપી હશે, ઓફેન્સ કોણે ગણી શકાય. ઓફેન્સના કિસ્સામાં અહીં બાળકની પણ અહીંયા વ્યાખ્યા આપી હશે કે કોણે આ કાયદો બાળક તરીકે કન્સિડર કરે. તમે જુઓ, બાળક, આવા ઘણા બધા શબ્દો છે કે એની વ્યાખ્યાઓ દરેક કાયદાએ થોડી ઘણી વેરી કરતી હોય છે. તો આવી વ્યાખ્યાઓ ખાસ જોઈ લેવી, કેમ કે ત્યાં સ્પેસિફિકલી મેન્શન કર્યું હશે કે પોક્સો એક્ટ અંતર્ગત બાળકની વ્યાખ્યા નીચે પૈકી કઈ સાચી ગણાશે. તો તમારે એક્ટને ફોલો કરવાનો છે, ત્યાં આપણું લોજિક અથવા અન્ય લોજિકને ફોલો નથી કરવાના. તો આવી વ્યાખ્યાઓ ખાસ જોવી એમાંથી. સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, એની આ વિશેષતા, એમાં સજાની જોગવાઈ હશે 100%, એટલે સજાની જોગવાઈઓ વિશે જોઈ લેવું, આગળ જે રીતે ચર્ચા કરી એ રીતે. તો આમાંથી ઇઝીલી તમને રેકોગ્નાઇઝ થાય એવા પોઈન્ટ મળી જશે કે આમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે અને પૂછાશે, એટલે આને પહેલા કરી લેવું. પછી સેકન્ડ, આપણે ભારતમાં શિક્ષણ નીતિઓ અને નવી શિક્ષણ નીતિ 2020. તો શિક્ષણ નીતિ સાથે જોડાયેલા ઘણા બધા કમિશન્સ વિશે ક્યાંક ક્યાંક તમને જોવા મળશે. આ ટોપિક સર્ચ કરશો એટલે અલગ અલગ કમિશન દ્વારા આપેલી ભલામણો, એના વિશે જોઈ લેવું. એમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઓછી, એમાંથી કદાચ મોટાભાગે ક્વેશ્ચન આવો પૂછવાની શક્યતા વધારે કે કયું કમિશન કયા વર્ષમાં બનેલું છે અને એના દ્વારા કોઈ નવી સંસ્થાની સ્થાપના કરી હોય, કોઈ હાયર એજ્યુકેશન રિલેટેડ અથવા અન્ય કોઈ સંસ્થાની સ્થાપનાની ભલામણ કરી હોય, અથવા કોઈ લેન્ડમાર્ક એમણે કોઈ સજેશન આપ્યા હોય ને જે સરકારે ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય, તો એ કદાચ ક્યાંક પૂછાઈ શકે, જેમ કે લેંગ્વેજીસને લઈને એમને કોઈ ખાસ ભલામણ કરી હોય કે એ ટાઈપના. નવી શિક્ષણ નીતિ 2020 આપણા માટે મોસ્ટ IMP, જેમાંથી ડેફિનેટલી પ્રશ્ન આવવાના છે. તો આને વર્ડ ટુ વર્ડ તમે કોઈ એક સારા સોર્સમાંથી વાંચી લો. નવી શિક્ષણ નીતિ 2020, ખાસ કરીને નવી શિક્ષણ 2020 અંતર્ગત માળખું જોઈ લો, કેવા પ્રકારનું આપણું માળખું રહેશે. 3+ વાળું જે આપણે સ્ટ્રક્ચર જે અત્યારે હાલનું છે એમાં કેવા પ્રકારના ફેરફાર થયા છે એ માળખાને જોઈ લો. પછી અન્ય સેલિયન્ટ ફીચર કે જે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત યુનિક હોય, જેમ કે જે ચાઇલ્ડહુડ એજ્યુકેશન છે એમાં માતૃભાષા ઉપર ભાર આપે છે, વર્નાક્યુલર લેંગ્વેજીસ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ અન્ય 2 લેંગ્વેજ શીખવા ઉપર પણ ફોકસ કરે છે. 2, એક માતૃભાષા, એક રાષ્ટ્રભાષા અને એક ત્રીજી લેંગ્વેજ. 3 લેંગ્વેજ સિસ્ટમને ફોલો કરવાનું કહે છે. પ્લસ ફ્લેક્સિબિલિટી. આ ન્યૂ એજ્યુકેશન પોલિસીનો સૌથી અગત્યનો મુદ્દો છે ફ્લેક્સિબિલિટી. સ્ટ્રીમ સિલેક્શનની બાબતમાં, ગ્રેજ્યુએશનની બાબતમાં, ગ્રેજ્યુએશન પૂરું કરવાની બાબતમાં. તો આ બધી અલગ અલગ જે ફ્લેક્સિબિલિટીની આ ન્યૂ એજ્યુકેશન પોલિસી વાત કરે છે એના વિશે ખાસ ખબર હોવી જોઈએ. તો આવા જે ખાસ અલગ અલગ ફીચર્સ કે જે આગળની પોલિસીમાં નહોતા પણ આ પોલિસીમાં જોવા મળ્યા છે એને ખાસ કરી લેવા. ન્યૂ એજ્યુકેશન પોલિસી, કેમ કે આપણા સરકારનું પણ આ મેઇન ફોકસ છે. આવનારા સમયમાં જે આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એને આપણે હાર્નેસ કરવા માંગીએ છીએ, એ કેવી રીતે કરી શકીએ એનો આ રોડ મેપ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી. તો એ ખાસ જોઈ લેવી. પછી તમારે ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 જે છે ને લાસ્ટમાં કરવાનો રહે, કેમ કે આપણા માટે સાવ નવો છે. કેમ કે જે મિત્રો એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે, BEd વગેરે કરેલું હશે અથવા ટીચિંગ ફિલ્ડની કોઈ એક્ઝામ આપતા હશે, એમના માટે નવું નથી. એમના માટે સ્કોરિંગ સબ્જેક્ટ છે, એક્સ્ટ્રા એડવાન્ટેજ ત્યાં લઈ શકે છે. પણ જે મીડિયોકોર જનરલ પીપલ છે કે જે સામાન્ય રીતે GPSCની 1-2ની કે DYSOની કે અન્ય ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ ટોપિક લાસ્ટમાં હું સજેસ્ટ કરીશ. અને એમાંથી પણ આગળ જણાવ્યું જ મુજબ કે એની વ્યાખ્યાઓ ખાસ કરી લેવી, કયા કયા પ્રકરણો છે, દરેક પ્રકરણની અંતર્ગત મુખ્ય જે બાબતો કઈ છે એક સમરીના રૂપે એને યાદ રાખી લેવી. તો એમાંથી તમને કંઈક ના કંઈક હેલ્પફુલ ક્વેશ્ચન મળી જાય. RTEમાં ખાસ કરીને તમે જો એક અગત્યના પ્રોવિઝન
કમ્પલસરી એજ્યુકેશનની વાત કરે છે 6 to 14 યર એજ વિશે તમે જાણી લો. પ્લસ અહીંયા અગત્યની બાબત છે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, જે ખાનગી સ્કૂલો છે એમાં પણ એ રિઝર્વેશનની વાત કરે છે. મતલબ કે જે બાળકો અને એમના પરિવાર એમની આવક મર્યાદા જે સરકારે નક્કી કરી છે, આવક મર્યાદામાં આવક ધરાવતા હોય તો એમને RTE અંતર્ગત ખાનગી શાળામાં પણ એડમિશન મળી શકે છે. એમાં SC ST વગેરેને પ્રાયોરિટી આપવાની છે અને પછી આવકના ધોરણે ત્યાં એડમિશન આપવાનું છે. તો આવા જે મહત્વપૂર્ણ પ્રોવિઝન છે RTE અંતર્ગત એને ખાસ જોઈ લેવા. તો આ વાત થઈ શિક્ષણને લગતા કાયદાઓ અને જોગવાઈની. આ પણ વન્સ અગેન ટ્રેપ છે, એટલે આમાં એજ્યુકેશન એક્ટ વાંચવામાં તમે તમારો સમય અને એનર્જી વેસ્ટ કરી દો ને બીજું રહી જાય, એવું ના થાય. આ બંને ટોપિક પહેલા કરી લેવા, પછી એજ્યુકેશન RTE કરી લેવો અને પછી લાસ્ટમાં સૌથી લાસ્ટમાં પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ ઉપર જવું ને એમાં પણ જે સેલિયન્ટ ફીચર્સ વ્યાખ્યાઓ વગેરેની જે વાત કરી એટલું કરી લેવું. ઓકે. અને પછીના જે ટોપિક છે જેના વિશે તમે જાણો છો એના વિશે ઘણું બધું મટીરિયલ બજારમાં અવેલેબલ છે, ઘણી બધી બુક્સ અવેલેબલ છે, પણ વન્સ અગેન આ પણ દરિયો છે. તો એમાં પણ એટલા અમુક એરિયા છે કે જેના ઉપર ખાસ ફોકસ કરવું. એમાં પહેલો ટોપિક છે આદિજાતિ કલ્યાણ સંબંધિત યોજનાઓ. તો યોજનાઓ હંમેશા કોઈ પણ કરવાની થાય તો એના માટે સૌથી પહેલા ઓથેન્ટિક સોર્સ કોણ? તો કે ગવર્મેન્ટ. સરકારના જેટલા પણ સોર્સ છે ફોલો કરી લેવા. એમાં કેન્દ્ર સરકારની યોજનાઓ પણ આવશે, ગુજરાત સરકારની યોજનાઓ પણ પૂછાશે. તો ગુજરાત સરકારની જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનરેટની વેબસાઇટ છે એને ફોલો કરી લેવી. એના પર જેટલા સ્ટેટિસ્ટિક આપ્યા છે, જેમ કે ટ્રાઇબલ પોપ્યુલેશનમાં લિટરસી રેટ કેટલો છે, ગુજરાતના આદિજાતિ જિલ્લા કેટલા, તો કે 14 જિલ્લા, તાલુકા કેટલા, એની સંખ્યા પણ એ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે. પછી જે અલગ અલગ ટ્રાઇબ્સ છે એની સંખ્યા પણ એ વેબસાઇટ ઉપર આપેલી છે. પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ, આદિમ જાતિના જે સમૂહો છે એ 5 છે. તો એ 5 કયા કયા છે, કયા રીઝનમાં જોવા મળે છે, એના માટે સરકારે રિસન્ટલી જનમન યોજના એક નવી લોન્ચ કરી છે. તો એની બધી વિશેષતાઓ વિશે ખબર હોવી જોઈએ. તો આ પ્રકારે ખાસ કરીને યોજનાઓ તમારે ફોલો કરવી હોય, રહી ના જાય એ રીતે, તો મિનિસ્ટ્રીની વેબસાઇટ ખાસ જોવી, ભારત સરકારની અને ગુજરાત સરકારની બંને. અને એક બીજો લાસ્ટ એક અગત્યનો સોર્સ છે ઇન્ડિયા યરબુક. ભારત સરકારનું જે પબ્લિકેશન વિભાગ છે, માહિતી અને પ્રસારણ ખાતું જે છે એના અંતર્ગત પબ્લિકેશન ડિવિઝન છે, એની દ્વારા આ દર વર્ષે એન્યુઅલી પબ્લિશ થાય છે ઇન્ડિયા યરબુક. તો ઇન્ડિયા યરબુકમાં જે પણ યોજનાઓ છે એની જે મુખ્ય વિશેષતાઓ છે એ તમામ વિશેષતાઓ ખાસ કરી લેવી. અને યોજનાઓમાં પણ પર્ટિક્યુલરલી વાત કરીએ તો અહીંયા આપણે ત્યાં શૈક્ષણિક યોજનાઓ વિશે સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન કર્યું છે. શૈક્ષણિક યોજનાઓ. તો યોજનાઓ વાંચો એટલે સૌથી પહેલા તમારે આ વાંચવાની છે, શૈક્ષણિક યોજનાઓ. આને રિકોલ ખાસ કરવાની છે, શૈક્ષણિક યોજનાઓ. એમાં આદર્શ નિવાસી શાળા, આશ્રમ શાળા, એકલવ્ય આદર્શ નિવાસી શાળા, મોડેલ શાળાઓ, સમરસ છાત્રાલયો, આદિજાતિ વિદ્યાર્થીઓને અપાતી ખાસ સહાય યોજનાઓ. કેમ કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એ આ બધાના મોનિટરિંગ ઓથોરિટી છે, એટલે આનું નોલેજ તમારી જોડે હોય એ એક્સપેક્ટેડ છે. કેમ કે સિલેબસમાં એટલા માટે જ ટોપિક રાખ્યો છે કે જે પણ તમારી પોસ્ટ છે એની સંબંધિત કામગીરીની જાણકારી. તો એ જાણકારી આના દ્વારા એસેસ થશે, આના દ્વારા એનું મૂલ્યાંકન થશે. એટલે આ યોજનાઓ જે છે એને વ્યવસ્થિત રીતે એની નાનામાં નાની જે વિગતો છે એને જાણીને જજો, કેમ કે એમાંથી ડિટેલ ક્વેશ્ચન આવવાની શક્યતા રહેશે. તો આ વાત થઈ શૈક્ષણિક યોજનાઓની. ક્લિયર? એને ખાસ ચૂકતા નહીં મિત્રો. બીજી યોજનાઓ પછી વાંચજો, આપ સ્પેસિફિકલી મેન્શન કરી છે એને પહેલા વાંચજો અને સારી રીતે વાંચજો. ક્લિયર? ઇન્ડિયા યરબુક, એમાંથી ટ્રાઇબલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીની જે સેક્શન હશે એમાંથી જેટલી પણ યોજનાઓ અગત્યની છે જે હાઇલાઇટ થાય છે સરકાર દ્વારા, વનબંધુ કલ્યાણ યોજના હોય કે જેટલી પણ મહત્વપૂર્ણ યોજનાઓ છે એને ખાસ જોઈ લેવી. એટલે યોજનાઓ ટેકનિકલી જોવા જઈએ તો એક રીતે સ્પેસિફિક એરિયા કહી શકાય કે બાઉન્ડ્રી ફિક્સ છે. યોજનાઓ જે 50-100 ની મર્યાદામાં હશે, મેક્સિમમ 100, એનાથી વધારે નહીં હોય. તો એ મર્યાદામાં એ યોજનાઓ તમારે કરી લેવાય. એટલે આ ટોપિકને પ્રાયોરિટી આપી શકાય. નીતિશાસ્ત્ર જેવા વિષયને પ્રાયોરિટી આપવી એના કરતાં બેટર છે કે આને પ્રાયોરિટી આપીએ. નીતિશાસ્ત્ર ઓછો સમયમાં જેટલું થોડું ઘણું IMP લાગે એટલું વાંચી લેવાય
આને થોડું ડિટેલમાં વાંચવું જોઈએ, કેમ કે આમાંથી પ્રશ્ન પૂછાવાના છે ને એવા પ્રશ્ન પૂછાવાના છે કે જે તમે વાંચ્યું હશે તો તમને આવડવાના જ છે. પેલામાં વાંચ્યું હશે તો એ કદાચ કન્ફ્યુઝ થશો. તો આ સ્ટ્રેટેજી ખાસ ફોલો કરવી. એટલે જ્યાં ક્લિયરલી આપણને જ્યાં ઇનપુટ આપ્યો છે એની સામે એટલો જ આઉટપુટ મળવાની શક્યતા હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, અથવા એનાથી વધારે આઉટપુટ મળવાની શક્યતા હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. એટલે યોજનાની આ બાબત થઈ. ત્યારબાદ આદિવાસીઓનું સામાજિક અને આર્થિક પરિદ્રશ્ય, એટલે સામાજિક આર્થિક વિશેષતાઓ. પરિદ્રશ્ય તો ગુજરાત સરકારનો એક સોશિયો ઇકોનોમિક સર્વે જે આવતો હોય છે એમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી અને એની સાથેના જે પણ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ્સ હશે એની બાબતોનો ચેપ્ટર ત્યાં જોવા મળી શકે છે તમને. એની જે સેલિયન્ટ ફીચર્સ છે, અગત્યના જે આંકડાઓ છે, જે આગળ વાત કરી, આદિમ જાતિના જિલ્લાઓ, આદિમ જાતિઓ કઈ કઈ છે, એમનામાં લિટરેસીનું પ્રમાણ શું છે, અન્ય કોઈ એવી ખાસ વિશેષતાઓ હોય તો એ બધી જ વિશેષતાઓ તમારે જોઈ લેવાની રહેશે. ભારતની પણ વિશેષતાઓ અને ગુજરાતની પણ વિશેષતાઓ. એમના જમીન સંબંધિત વિવાદો કોઈ કરન્ટલી ન્યૂઝમાં રહ્યા હોય, લેન્ડ એક્વિઝિશન, જમીન સંપાદનને લઈને અથવા અન્ય કોઈ કારણથી, એમના પરંપરાગત અધિકારોને લઈને, તો એ બધી વસ્તુઓ જોઈ લેવી કરંટના પોઈન્ટ ઓફ વ્યૂથી. સાક્ષરતા દર, લિંગ પ્રમાણ, પ્લસ એક હમણાં તમે જો આમાંથી યાદ આવ્યું છે તો એ પણ શેર કરી દઉં. નેશનલ એક મિશન આપણે લોન્ચ કર્યું છે, નેશનલ મિશન ફોર ઇરેડિકેશન ઓફ સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયાની નાબૂદી માટેનું મિશન આપણે લોન્ચ કર્યું છે ભારત સરકાર દ્વારા. તો કઈ તારીખથી લોન્ચ થયું, ક્યાંથી લોન્ચ થયું અને સ્ટ્રેટેજી શું છે, તો 2047 સુધીમાં આપણે સિકલ સેલ એનિમિયાનું ઉન્મૂલન કરવા માંગીએ છીએ અને નાબૂદ કરવા માંગીએ છીએ. તો એની સ્ટ્રેટેજીથી માંડીને દરેક વસ્તુ ડિટેલમાં જાણી લેવી, કેમ કે આ ક્વેશ્ચન બનશે. રિસન્ટલી જે ન્યૂઝમાં રહી છે યોજનાઓ તો ફરજિયાત કરવાની છે. આદિજાતિનું શિક્ષણ, એની સ્થિતિ, એના પડકારો. તો શિક્ષણ સાથે જોડાયેલી જે બાબતો છે એમાંથી જે યોજનાઓ તમે જોશો અલગ અલગ, એના ઉપરથી આનો કોઈ ક્વેશ્ચન પૂછે તો એનો આન્સર તમે કરી શકો. એટલે આ બાબત થઈ. આદિવાસી સાંસ્કૃતિક પરિદ્રશ્ય. સૌથી વધારે તમને મટીરિયલ આનું બજારમાં જોવા મળશે અને સૌથી વધુ તમારી ટાઈમ ને એનર્જી પણ તમે આમાં જ ઇન્વેસ્ટ કરશો. પણ વન સેકન્ડ આમાં પણ કહીશ, આ વાંચજો, ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી પ્રશ્ન આવવાના જ છે. પાક્ષિકનું એક ઇસ્યુ હતો, કયા મંથનો તો હાલ મને એક્ઝેક્ટલી યાદ નથી, કદાચ આપણા એક લેક્ચરમાં આપણે એના કેટલાક ક્વેશ્ચન શેર કરેલા છે પાક્ષિકના. ઓક્ટોબરનો હોઈ શકે અથવા ઓગસ્ટનો, એક્ઝેક્ટલી હવે મને યાદ નથી, પણ એ આપણા લેક્ચરમાં શેર કરેલો છે, જેમાં 1 કે 2 ચેપ્ટર આખા ટ્રાઇબ્સ પર આપેલા છે. એમાં ટ્રાઇબ્સની ઘણી બધી વિશેષતાઓ, એમના કયા કયા મુખ્યત્વે ફેમસ વાજિંત્રો છે, દરેક વસ્તુ વિશે, મેળા વિશે, દરેક વિશે વાત કરી છે. તો એ પાક્ષિક જોવાનું મિત્રો ચૂકતા નહીં, એમાંથી ડેફિનેટલી ક્વેશ્ચન પૂછાશે. જો પોસિબલ હશે તો એ પાક્ષિકનો કદાચ એક અલગથી વિડીયો પણ હું શેર કરી લઈશ, જ્યાં આ ટ્રાઇબલના કલ્ચર વિશે વાત કરવામાં આવી છે. એમાંથી પ્રશ્ન બનવાની શક્યતા વધારે છે. તો સાંસ્કૃતિક પરિદ્રશ્ય વાંચો એટલે દરેક વસ્તુ વિશે ત્યાં મેન્શન કર્યું છે, મેળા, પોશાક વગેરે. એ દરેકે દરેક ડાયમેન્શન, મેક્સિમમ એરિયા તમને જ્યાંથી જે પણ જાણવા મળે એ જાણી લેજો. પણ વન્સ અગેન એ તમે વાંચ્યું છે એની બહાર પૂછાવાની શક્યતા પૂરેપૂરી. એટલે એના ઉપર વધારે ને વધારે પીએચડી ના કરવું. કોઈ એક સોર્સમાંથી, 2 સોર્સમાંથી તમે પ્રોપરલી એને વાંચી લો, એને રિકોલ કરી લો. અને જે અગત્યના અન્ય ટોપિક છે કે જેમાંથી 100% ક્વેશ્ચન અને ફિક્સ છે કે આ જ ક્વેશ્ચન પૂછાવાના છે, એને ફોકસ કરવાનું રહી ના જાય. એટલે આમાં જ આપણું પેપર 2 ની તૈયારી સાંસ્કૃતિક વારસો કરવામાં પૂરી થઈ જાય એવું ના થવું જોઈએ, કેમ કે સૌથી વધારે મટીરિયલ આનું જ બજારમાં ફરે છે, સૌથી વધારે ઇઝીલી અવેલેબલ સોર્સ આના જ છે. તો એવું ના થાય. અને લાસ્ટમાં 9th લીસ્ટ, નોટ લીસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કરંટ અફેર. કરંટ અફેરમાં અત્યારે હાલ જે ટ્રેન્ડ ચાલે છે એક્ઝામમાં તમે જુઓ તો લાસ્ટ 1 મંથ અબોવનું જે પણ કરંટ અફેર છે આપણા માટે અગત્યનું. એટલે આપણી એક્ઝામ છે નેક્સ્ટ વીકમાં 21 જાન્યુઆરી. તો 21 જાન્યુઆરીથી આગળનો સમય આપણે ગણી લઈએ એ મુજબ તમારે 1 મહિનાનું છોડીને અરાઉન્ડ 15 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર તમે ફરજિયાત કરી લેજો. અલગ અલગ સોર્સિસ જે તમને ખ્યાલ છે જ્યાંથી ક્વેશ્ચન પૂછાય છે, જેવા MCQ પૂછાય છે એ ટાઈપના ક્વેશ્ચન ખાસ કરી લેવા. આપણે ઓલરેડી ઘણા બધા MCQ
સોલ્વ કર્યા છે પેટર્ન મુજબ, વર્તમાન ટ્રેન્ડ મુજબ, અને એમાંથી જીપીએસસી 1-2માં જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા હતા એમના થેન્ક્સના મેસેજ પણ મળે છે કે સર તમારા વિડીયો હેલ્પફુલ થયા છે, ઘણી બધી વસ્તુ એમાંથી કવર થઈ છે. તો એ પણ જોઈ લેજો. અને જે એકાદ મહિનાનું બાકી રહ્યું છે એનો વિડીયો હું શેર કરી દઈશ ટૂંક સમયમાં જ. આપણે નવેમ્બર એન્ડ સુધીના શેર કર્યા છે, તો ડિસેમ્બરનો પણ એક વિડીયો શેર કર્યો હતો ફર્સ્ટ વીક સુધીનો. લાસ્ટ એમાં જે એડ કરવા જેવું હશે હું જોઈ લઈશ, મારી રીતે કોઈ ટોપિક છૂટી ગયા હશે તો એક વિડીયો શેર કરી દઈશું આપણે. તો આ રીતે તમારી ભાગ 2 ની સ્ટ્રેટેજી બનવી જોઈએ. પ્રાયોરિટી કોને પહેલા આપવાની છે એ નક્કી કરી લેજો, જે રીતે મેં એક્સપ્લેન કર્યું એ મુજબ. એને પહેલા વ્યવસ્થિત રીતે કરી લો કે જે, અને અનનેસેસરી ટાઈમ ના બગાડો કોઈ પર્ટિક્યુલર એક ટોપિક પાછળ, કેમ કે આપણી જોડે 9 ટોપિક છે, દરેકમાંથી ઇક્વલી પૂછાશે અરાઉન્ડ. એવું નહીં કે એક્ટમાંથી 50 માર્કનું પૂછાઈ જશે અને બીજા ટોપિકમાંથી ક્વેશ્ચન નહીં. બની શકે એક્ટમાંથી 30 માર્કનું પૂછાય, પણ અન્ય ટોપિકમાંથી 20 માર્કનું તો પૂછાવાનું જ છે. તો આ વસ્તુને મગજમાં રાખીને ચાલજો. એટલે ટાઈમ મેનેજમેન્ટ એક્ઝામ પહેલા અને એક્ઝામના દિવસે આના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. એટલે આ વાત થઈ ભાગ 2 ની. ભાગ 2માં કયા કયા એરિયા ઉપર ફોકસ કરવાનું છે એના વિશે એક્સપ્લેનેશન આપ્યું, કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે એના વિશે હિન્ટ આપી, જેથી તમે એ વસ્તુને વધારે સારી રીતે યાદ રાખીને એક્ઝામમાં જાઓ. હવે ભાગ 1 વિશે શોર્ટમાં વાત કરી લઈશ. એના વિશે તમને બધાને ખ્યાલ જ છે, છતાં પણ થોડો એક ઓવરવ્યૂ આપી દઉં. ભાગ 1 ની અંતર્ગત જીએસ આવવાનું છે આપણું 100 માર્કનું. હવે 100 માર્કનું જીએસ છે, એમાં નવું શું છે એના ઉપર આપણે અહીંયા ફોકસ કરવાનું છે. સિલેબસને ધ્યાનથી તમે જુઓ તો તમને એક વસ્તુ કંઈક નવી દેખાશે જીપીએસસી ના અન્ય સિલેબસ કરતા, અને એ છે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર. તો એને સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ જોઈ લેજો, ચૂકતા નહીં, કેમ કે એમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા હોય જ, અને સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન પણ કરેલા હશે ટોપિક. તો એ જે અગત્યના મુદ્દાઓ છે એને જોઈ લેવા ખાસ, એ ભૂલ ના થાય. ઓલરેડી તમે તૈયારી કરેલી હશે લાંબા ટાઈમથી, તો તમારી પાસે ગ્રામરનું બેઝિક પોઈન્ટ જે હશે ક્લિયર હશે, તો એને ફટાફટ રિવાઇઝ કરી લેવા, એને ભૂલવાનું નહીં. એ સિવાયના જે મુદ્દાઓ છે એમાં બેઝિકલી જે આપણે અન્ય સબ્જેક્ટમાં તૈયાર કરીએ છીએ એ જ ભારતની ભૂગોળ, એમાં ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન, વસ્તી અંગેની બાબતો ગુજરાતના સંદર્ભમાં. તમારો વસ્તીનો ટોપિક એક ઇઝી ટોપિક છે, એનો એક વિડીયો આપણે અગાઉ શેર કરેલો છે, તમે તમારી રીતે પણ ઘણી બધી જગ્યાએથી વાંચી હશે માહિતી. તો વસ્તી વિષયક જે મુખ્ય વિશેષતાઓ છે જેમાંથી પ્રશ્ન પૂછાયા જ છે, તો એ ખાસ કરી લેવાય. ભારતનો સાંસ્કૃતિક વારસો, સાહિત્ય, કલા, ધર્મ, સ્થાપત્યો સૌથી લાંબો ટોપિક છે, તો એને લાસ્ટમાં કરાય. જે પણ તમને તમારા કોમન એરિયા છે કે જે તમને ઇઝીલી યાદ રહી જાય છે એને ખાસ કરી લેવાય. ભારતનો ઇતિહાસ ગુજરાતના સંદર્ભ સાથે, તો ઇતિહાસમાં પણ એ જ બહુ મોટો ટોપિક થઈ જાય. તો અહીંયા પીવાયક્યુઝ ઉપર તમે ફોકસ કરી શકો. પીવાયક્યુઝ જે લાસ્ટ 1 to 2 યર જીપીએસસી એક્ઝામ લીધી છે એમાં જે એરિયામાંથી ક્વેશ્ચન પૂછાયા છે એટલા એરિયા તો ખાસ કરી લેવા, એટલીસ્ટ એમાંથી તમે કવર કરી શકો ઇતિહાસના અને સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન્સ. કેમ કે અમુક એરિયા ફિક્સ છે, જેમ કે ગુપ્ત યુગ, એમાંથી પ્રશ્ન આવવાનો છે. એનાથી આગળ જાઓ તમે, એનાથી ભૂતકાળમાં જઈએ તો સિંધુ ખીણની સભ્યતા, એમાંથી પ્રશ્ન આવતા જ હોય છે. તો આવા એરિયા કે જે ડેફિનેટલી ક્વેશ્ચન પૂછે છે જ્યાંથી, એને ખાસ કરી લેવા, એને રિકોલ ખાસ કરી લેવા. ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન, તો અર્થવ્યવસ્થા અને આયોજનના વિડીયો આપણે ઓલરેડી શેર કરેલા છે, એમાંથી જોઈ લેજો કયા ઇમ્પોર્ટન્ટ એરિયા છે. વધારે ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ, પણ ખાસ કરીને ગરીબી, બેરોજગારી જેવા જે કોન્સેપ્ટ છે એની આંકડાકીય જે માહિતી છે, ક્લાસ 2 લેવલની એક્ઝામ છે, પણ જ્યાં પર્ટિક્યુલરલી જે જીએસ એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાય છે ફેક્ચ્યુઅલ, એમાં બજેટના ડેટા અને ગુજરાત સરકારનું, ભારત સરકારનું બજેટ સાથે જોડાયેલી જે મહત્વપૂર્ણ બાબતો છે યોજના સહિતની, એ ખાસ કરી લેવી. બાકી જેટલા પણ કોન્સેપ્ટ છે એ એકવાર નજર કરી લેવા. પોલિટીમાં વધારે કહેવાની જરૂર નથી, ઓલરેડી સિલેબસમાં ડિટેલમાં મેન્શન કર્યું છે. એમાં પણ 8મા નંબરનો ટોપિક અને 10મા નંબરનો ટોપિક જે હાઇલાઇટ કર્યો છે, બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ, જ્યાં સ્પેસિફિકલી મેન્શન કરેલી છે એ બધી ખાસ ડિટેલમાં જાણી લેવી. માહિતી આયોગ, સીએજી, ચૂંટણી પંચ, એની રચના સહિતના તમામ મુદ્દાઓ. અનુસૂચિત જાતિ, જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, તો આ જોગવાઈઓ તો ઓલરેડી તમે જો રિપીટ થાય છે અહીંયા આગળ આપણે ડિટેલમાં મેન્શન કરી જ છે ને એને કરવાના જ છીએ. તો આ બધી વસ્તુઓ ખાસ કરી લેવી જે સ્પેસિફિકલી મેન્શન છે. પછી અહીંયા સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ,
ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અહીંયા જો તમે 3 મુદ્દા આપણને આપ્યા છે. આપણે શું કરીએ, સાયન્સ સામાન્ય વિજ્ઞાન આપ્યું તો વિજ્ઞાન જ વાંચ કરીએ, પર્યાવરણને આઈસીટી સામે જોઈએ જ નહીં. પણ એવું નહીં, 3 વસ્તુ મેન્શન કરી છે, 3માંથી અહીંયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે પર્યાવરણને પણ ઇગ્નોર ના કરવું. આ એક્ઝામમાં તમે જોયું હશે તો પર્યાવરણના ઘણા ક્વેશ્ચન હતા અને પર્યાવરણમાંથી ફિક્સ એરિયા પણ તમે જુઓ તો 12મા ધોરણની તમે બેઝિક બુક વાંચી લો, 12માની બાયોલોજી, તેમાંથી બેઝિક કોન્સેપ્ટ એના કવર થઈ જાય પર્યાવરણના. ગ્રીન હાઉસ ગેસ કોને કહેવાય, ક્લાઇમેટ ચેન્જ શું છે, એ બધી બાબતો બેઝિક ત્યાંથી તમારી કવર થઈ જાય. એ પછી તમે આગળ જાઓ તો અલગ અલગ સંમેલનો, પર્યાવરણમાંથી બીજું શું સૌથી વધારે પૂછાય છે, સંમેલન. એનો વિડીયો આપણે સરસ રીતે શેર કરેલો છે. એ વિડીયોમાંથી જેટલી વાર પણ જીપીએસસીની એક્ઝામ પૂછાશે એટલી વાર ક્વેશ્ચન પૂછાશે, એની 100% ગેરંટી. એ વિડીયો તમે જોશો તેમાં આપણે એક શબ્દ વાપર્યો હતો કે ભાઈ આ જે અલગ અલગ સંમેલન થયા છે એમાંથી જનરલી જોડકા ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે ને એ જ જોડકું આ એક્ઝામમાં તમને જોવા મળ્યું હતું. તો કોમન છે, દર વખતે જીપીએસસી પૂછે છે, નવું નથી એમાં, જસ્ટ એનાલિસિસની વાત છે. તો એ સંમેલનમાંથી ક્વેશ્ચન પૂછાય જ છે, તમારે એને જોઈ જ લેવાના. એમાંથી એક ક્વેશ્ચન આવવાનો છે ને તમે એને આન્સર સાચો કરીને આવવાના જ છો. એટલે એનું વર્ષ, એની મુખ્ય વિશેષતાઓ, એની સાથે જોડાયેલા કોઈ પ્રોટોકોલ, ટ્રીટી હોય, કોઈ ખાસ પ્રકારની કન્વેન્શન વગેરે હોય તો એની મુખ્ય વિશેષતાઓ વિશે જોઈ લેવું. એટલે પર્યાવરણમાંથી આ બાબતો અગત્યની, અને પર્યાવરણ સાથે જોડાયેલા કોઈ નવા ઇનિશિયેટિવ સરકાર દ્વારા લાગુ થયેલા અને ફોરેસ્ટ સાથે જોડાયેલા કોઈ ઇનિશિયેટિવ્સ હોય તો એ બધા ઇનિશિયેટિવ્સ જોઈ લેવા. તો પર્યાવરણમાં એક રીતે જોવા જાવ તો ખૂબ જ શોર્ટ મટીરિયલ થાય તમારું કે જેમાંથી ક્વેશ્ચન પૂછાય, તો એ પહેલાં કરી લેવાય. પછી વિજ્ઞાનને તો કરવાના જ છે, બેઝિક વિજ્ઞાનને, પણ એવું ના થાય કે રહી જાય. આઈસીટીમાં પણ રિસન્ટ ઇનિશિયેટિવ્સ જે છે એ પૂછાતા હોય છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ રિલેટેડ અત્યારે જે પણ ન્યૂઝમાં ચાલી રહ્યું છે બધું જોઈ લેવું ત્યાંથી. ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો એટલે કે કરંટ અફેર, એની વિશે આગળ ચર્ચા કરી લીધી આપણે. બંને જગ્યાએ કરંટ અફેર વિશે વાત કરી છે. પણ સેકન્ડ જે ટોપિક છે એમાં ખાસ કરીને જે ઉપરોક્ત ટોપિક હતા, એડમિનિસ્ટ્રેશન, ટ્રાઇબલ રિલેટેડ જે એક્ટ છે, જે અલગ અલગ પ્રોગ્રામ, પોલિસીસ છે, એના અનુસંધાનમાં ત્યાં વધારે કરંટ પૂછશે, તો એ પણ જોઈ લેવું. એટલે કરંટ ઓવરઓલ આપણું કરવાનું જ છે અને એને ફોકસ આપણે લાસ્ટ 2 to 3 મંથનું તમે કરો એટલે સારામાં સારો સ્કોર કરી શકો. બૌદ્ધિક ક્ષમતા કસોટી, જેને આપણે મેથ્સ કહીએ છીએ, મેથ્સ અને રિઝનિંગ બંને વિશે તમારી ક્ષમતા મુજબ તમારે તૈયારી કરવી. એની પાછળ બહુ વધારે ટાઈમ વેસ્ટ ના કરવો, બને એટલો સમય, મતલબ જે ઇમ્પોર્ટન્ટ એરિયા છે કે તમને લાગે છે કે તમારા માટે ઇઝી છે એને જોઈ લેવા. બાકી એ સ્કોરિંગ 100% છે, પણ લાસ્ટ મુમેન્ટ એના ઉપર વધારે ફોકસ ના કરાય. જે તમારા સ્ટ્રોંગ એરિયા છે એના ઉપર વર્કઆઉટ કરી લેવાય, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન જોઈ લેવાય, એની પ્રેક્ટિસ કરી લેવાય. ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ વિશે તો આપ જાણો છો. એમાં જે મેન્શન કર્યું છે એટલા ટોપિક કરવાના થાય. તો ઓવરઓલ ભાગ 1 અને ભાગ 2 બંનેને તમારે ધ્યાનમાં રાખીને એની સ્ટ્રેટેજી બનાવવાની છે. 300 ક્વેશ્ચન છે, 300 માર્ક છે, એમાં 200 માર્ક જે આપણા માટે અગત્યના છે એના વિશે ખાસ આ વિડીયો આપણે શેર કર્યો હતો. એ 200માંથી 120+ કેવી રીતે લાવી શકીએ એના વિશે એક હિન્ટ મેં તમને આપી છે કે આટલું તમે કરશો તો 120 અબોવ તમે ક્રોસ થઈ શકો છો. તો આટલી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખજો. જે અગત્યના 2-3 મુદ્દા છે કે જેના વિશે તમને હજુ ડાઉટ હશે, મને ખ્યાલ છે, જેમ કે નીતિશાસ્ત્રના MCQ, એ સિવાય અન્ય કેટલાક 1-2 ટોપિકના MCQ, તો એ અલગથી હું શેર કરી દઈશ. બાકી વિશાલ સરના અને અન્ય જે આપણા વિડીયો શેર કરેલા છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરના, એ જોતા રહેજો. એમાંથી પણ તમને ઘણું બધું રિવિઝન થઈ જશે, ઘણું બધું હેલ્પ થશે એક્ઝામમાં. આઈડિયા આવશે કેવા પ્રકારના ક્વેશ્ચન બની શકે છે. અને ભાગ 1, 1-2 ની તૈયારી કરી છે અને રિવાઇઝ કરવાની છે PYQના આધારે. પ્રીવિયસ યર ક્વેશ્ચન જે અગાઉ પૂછાયેલા છે આવા જે સ્પેસિફિક જોબમાં, ટેકનિકલ જે જોબ્સ હોય વગેરે, CDPO હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય વગેરેમાં, તો એ ખાસ જોતા રહેજો. અને એક્સપેક્ટેડ કટ ઓફના વિડીયો સાથે મળીશું ટૂંક સમયમાં જ. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ ઓલ. TDOની એક્ઝામમાં તમારું બેસ્ટ આપવાનું છે અને આપણે સફળ થવાનું છે. થેન્ક યુ ઓલ.